અત્યારે આ જે બધું ચાલી રહ્યું છે, જે સમાજને છૂટું પાડવાનું કામ થઈ રહ્યું છે, પંચાયતનું કામ અને બધું કમ્પ્લીટ સરસ રીતે ચાલે છે, ત્યારે આ સમાજના જ લોકો આ બધું કરી રહ્યા છે અને બધા સમાજના લોકોને છૂટું પાડવાનું કામ કરી રહ્યા છે. આ બધી વસ્તુ જે છે એ ઇલેક્શન વખતે જે લોકોએ અમારી પાછળ હતા કે જે હારેલા હતા એ લોકો જ અમારું કામ બગાડવા પર પડ્યા છે. અને અત્યારે એવું નથી, પંચાયત એનું કામ બધું જ જે બધું શેડ્યુલ પ્રમાણે બધું જ કામ થાય છે, પણ આ એમનું એક બહાનું છે અને આ રીતે સમાજને પણ છૂટો પાડે છે અને બીજા સમાજ વચ્ચે પણ વિખવાદ ઉભો કરે છે. બીજું કઈ જ કારણ છે નહીં આના માટે. અને ડેપ્યુટી સરપંચ અને સભ્યો બધા અમારી સાથે જ છે અને બધા જ જે પણ કામનો આદેશ આપે છે એ બધા કામ એ પ્રમાણે કામ કરે જ છે. એટલે બધાને જ ખબર છે કે આ રીતે કામ કરવાનું છે, પણ આ એક લોકો એ બહાનું બનાવ્યું છે અને આ રીતે બધાને છૂટા પાડવાનું એ લોકો કાવતરું કરી રહ્યા છે. અને અત્યારે બધા જ સમાજના સભ્યો બધા મારી સાથે છે અને હું એ જે ખુરશી પર બેઠી છું એ ખુરશી પર મારા સમાજને પકડીને નથી બેસી રહેવાનું. મારે મારા બધા સમાજને જોવો પડે છે. એટલે મારે બધા સમાજનું ધ્યાન રાખવું પડે. એટલે એક જ સમાજને વળગીને મારાથી બેસી ના રહેવાય. જય માતાજી.